અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો એ છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ થવા જઈ રહ્યો છે। ત્યારે આજે છઠ્ઠા દિવસે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે। ત્યારે આજે છઠ્ઠા દિવસે જેમ કહી શકાય કે મેઘમહેર થઈ છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે તેના પગલે અંબાજી પંથકમાં પણ વરસાદ સવારથી વરસી રહ્યો છે અને આવા વરસતા વરસાદમાં પણ ક્યાં કહી શકાય છે કે ભક્તોની આસ્થાને કુદરત પણ દગાવી શક્યું નથી અને ભક્તો જે છે અવિરતપણે અંબાજીમાં આવી રહ્યા છે અને ગરબાની મોજ માણીને એમને આનંદ લીધો છે। હવે આપણા સાથે જે ભક્તો છે એમને પૂછવા માંગીશું આજે જે વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને શું કહેવા માંગશો? બાકીના 5 દિવસ કેવા હતા અને આજે કેવું છે? અમે પગપાળા યાત્રા સંઘ લઈને નીકળ્યા હતા। 1 તારીખથી લઈને 5 તારીખ સુધી સતત તડકો હતો અને અમારા પગપાળા યાત્રા સંઘમાં 100 થી 150 માણસો છે અને અમારે કેટલા દંડવત યાત્રા કરે, કેટલા ખુલ્લા પગે નીકળે છે અને અમારે જેવો તડકો લાગતો હતો એવા પગ ટપકાતા, લોકોના પગમાં મોટા મોટા ફોલ્લા પડી ગયા, છાલા પડી ગયા અને તો પણ અત્યારે છઠ્ઠા દિવસે માના પારે આવ્યા અને માના પારે આવીને બધા જેટલા તપ્યા હતા એટલી ઠંડક માએ કરી અને એટલે તો કહેવામાં આવે છે કે અંબાજીમાં મારી અંબે હાજરા જોશે અને મારી અંબે માને યાદ કરીને બે લાઈન ગાવ ત્યારે હે મારી અંબા તમારું સપનું પૂરું કરશે હે મારી અંબાજીની અંબે તારું સપનું પૂરું કરશે આખા જગમાં થશે નો રેણી તેની તમારું સપનું પૂરું કરશે ને નામ થશે તારું અમર। આ કાવ્ય કવિ સાથે જે છે યાત્રિકો આ મેળાની મોજ માણી રહ્યા છે। કોઈ પણ જાતનો વરસાદની અસર આ યાત્રિકોને આસ્થાને ડગાવી શક્યું નથી અને મા અંબાના પારે પહોંચ્યા છે ત્યારે ઠંડક અનુભવી રહ્યા છે, એટલો જ આનંદ માણી રહ્યા છે। આજે અંબાજીના ધામમાં અમારા રાજેન્દ્રભાઈ અને ગુરુજીની સાથે અમે અહીંયા પધાર્યા છે। એનું મૂળ કારણ છે ઇંગ્લેન્ડમાં છેલ્લા 32 વર્ષથી હું છું, 25 વર્ષથી આપણું ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરની સ્થાપના કરી છે અને છેલ્લા 18-19 વર્ષથી નવરાત્રી જેમાં 2 થી 2,500 માણસો આપણા હેરિટેજ સેન્ટરમાં આવે છે। આ નવરાત્રી વર્ષોથી થાય છે પણ આજે આ ભાદરવી પૂનમમાં ભગવતી મૈયાના આશીર્વાદ માટે એમને આમંત્રણ આપવા માટે કે આજે ભારત દેશની અંદર શક્તિપીઠની સ્થાપના છે પણ આ સ્થાપના તમારા આશીર્વાદ બ્રિટનના માણસોને, બ્રિટનના ભક્તોને પણ મળે એના માટે ઇંગ્લેન્ડની અંદર, લંડનની અંદર, હેરોની અંદર જ્યાં આપણો સિદ્ધાશ્રમ છે ત્યાં દરેક ભક્તો માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે એના માટે એ લોકોના પ્રતિનિધિ તરીકે હું અહીંયા આવ્યો છું અને માતાજીના આશીર્વાદ લઈ એમને ધજા ચડાવી અને એટલી જ પ્રાર્થના કરીશ પૂરા વિશ્વને શાંતિ મળે, પૂરા વિશ્વની અંદર વિશ્વનું કલ્યાણ થાય। અને અગત્યની વાત કરું, આ સ્થાન ઉપર હું જ્યારે 5 વર્ષનો હતો ત્યારે મારી બાબરી અહીંયા જ મુંડન સંસ્કાર અહીંયા કરવામાં આવ્યું અને આજે મારું સૌભાગ્ય છે ધજા ચડાવીને એમના આશીર્વાદથી બ્રિટનની અંદર બ્રિટનના લોકો માટે, વિશ્વ શાંતિ માટે ગરબાનું જે આયોજન થયું છે એના માટે હું અહીંયા આવ્યો છું।